અમરેલીના દુધાળામાં ફરી એકવાર સરોવરનું લોકાર્પણ થયું છે। એકના એક સરોવરનું અનેકવાર લોકાર્પણ કરવામાં આવ્યું છે। સવજી ધોળકિયા નિર્મિત 2 સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સરોવરના ખૂણા બદલાવી લોકાર્પણ કરવામાં આવ્યું છે। ડીજીપી વિકાસ સહાયના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગણેશના સરોવર અને રાધા સરોવર નામ આપવામાં આવ્યું છે। આજે રાધા સરોવર અને ધર્મેષ્ઠા સરોવર આવા 2 સરોવરનું આજે ઉદ્ઘાટન સમારંભ હતો અને એ સમારંભની અંદર ગુજરાત રાજ્યના આઈપીએસ અને ડીજીપી વિકાસ સહાય સાહેબ એમના હસ્તે અને અમે પણ સાથે હતા તેમજ પ્રવરા યુનિવર્સિટીના વીસી પાટીલ સાહેબ પણ હતા અને સવજીભાઈ ધોળકિયા સહિત સંપૂર્ણ ધોળકિયા પરિવાર જે 2017થી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે કે જળ એક જીવન છે આપણે કહીએ છીએ, પણ જળ ખૂટતું જાય છે આપણી ધરામાં। ત્યારે જળ તો પેદા આપણા જ કરવાની તાકાત નથી મનુષ્યની, પણ જે આવે છે એનો સંગ્રહ કેમ સરસ રીતે કરવો। તો એણે દુધાળા ગામની અંદર આવા તો 160 તળાવોનો સંકલ્પ કર્યો છે અને બહુ મોટું આખું સંકુલ બનાવી લીધું છે હેતની હવેલી આસપાસ। એમાં આજે 4 સરોવરોનું લોકાર્પણ હતું। મને બહુ આનંદ થયો કે સવજીભાઈએ પોતાના પરિવારના મહિલા સભ્યોના નામ આ સરોવરોને આપ્યા। ગુજરાત પોલીસના સર્વોચ્ચ વડા ગણાય એવા વિકાસ સહાય સાહેબ હાજર હતા। પવાર સાહેબ મહારાષ્ટ્રથી આવેલા, જેમણે સવજીભાઈની ડૉક્ટરેટની ડિગ્રી આપેલી, બહુ સારા અભિનેતા મનોજભાઈ આવેલા। એ બધાની સાથે પંગતમાં મારી પણ પત્રાવળી પડી કાર્યક્રમની અંદર, એનો મને વિશેષ મીઠાશ રહી। આ લોકાર્પણને આ તળાવ તો બનતા જાય છે, પણ નામ આપવાનું એક જ રીઝન છે કે પરિવારનો પેઢી આ સરોવરની સાથે સંકળાયેલા રહે અને આવનારા સમયમાં એને રંગ રિપેર કરવું, એનું ધ્યાન રાખવું, પાણીનું ધ્યાન રાખવું, ડેમનું ધ્યાન રાખવું, પ્લાન્ટેશનનું ધ્યાન રાખવું, પેઢીઓ આનું બાળકો ધ્યાન રાખે। એટલે સરોવરનું નામ અમે અમારા વાહિકનું એટલે આપ્યું કે આજે અમારા દીકરાઓ એની મમ્મીના નામનું ધ્યાન રાખે, એના મમ્મીના નામનું ધ્યાન રાખવું એટલે એના માટે જવાબદારી આવી જાય। સેકન્ડ જનરેશન કેવી રીતે આ સરોવરની જવાબદારી લઈ શકે, આવા હેતુથી એમની મમ્મીનું નામ આપી અને સૌજન્યમાં છોકરાઓના નામ લખ્યા છે।